મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં તાજેતરમાં જ વિશ્વ વિજેતા થયેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી વડોદરાની રાધા યાદવે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. કમિશનરે રાધા યાદવનું સન્માન કર્યું, સાથે જ મહિલા વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પણ પાઠવ્યા હતા અને ઉજ્જવળ કારકિર્દીની રાધા યાદવને શુભકામનાઓ પણ આપી હતી. कुछ नहीं सर, यही कॉन्ग्रेचुलेट करने के लिए मुझे बुलाए, वो बहुत ही अच्छा लगा, मुझे बहुत ही स्पेशल फील हुआ, तो बहुत खुश हूँ. यही संदेश है, आप जो भी स्पोर्ट खेलना चाहते हो उसके लिए पूरी जी जान से खेलिए. हम सब आपके साथ हैं और आई एम श्योर हमको देख के सारी लड़कियां इंस्पायर हुई होंगी, तो बिंदास खेलो, सब हेल्प करेंगे आपको. बहुत ही स्पेशल था, बहुत हम्बल थे वो. सारे क्वेश्चंस किए उन्होंने, कैसा रहा कैंपेन वगैरह, और क्या हार्डशिप्स फेस करने को आए, तो आई थिंक बहुत अच्छा था कॉन्वर्सेशन. सी जीतने के बाद तो अच्छा ही रहता है कॉन्फिडेंस, बट जब भी हम हारे थे 3 मैच, उसके बाद जो हमने एकता दिखाई है ड्रेसिंग रूम में और ऑफ द फील्ड भी, वो काफ़ी स्पेशल था. तो आई थिंक उसी वजह से भगवान ने हमको ये ट्रॉफी दी है. यही कॉन्ग्रेचुलेट किया उन्होंने और आगे बढ़ो ऐसे उन्होंने बोला, और होपफुली हम आगे और अच्छा करेंगे और एक वर्ल्ड कप लाएंगे. कोच बरोड़ा के सो मिलिंद अंकल मेरे गाइडेंस के लिए है, और कोच तो मेरे सूरज तिवारी है, वो पूरा बैटिंग का मेरा देखते हैं और बॉलिंग के लिए कोई और है. सो मतलब उनको भी मैं पूरा थैंक यू कहना चाहती हूँ. उन्होंने, उनकी वजह से पूरा उनका जो सपोर्ट था, विदाउट देम इट्स नॉट पॉसिबल. तो देश की लड़कियों को यही मैसेज है कि आप अगर स्पोर्ट्स खेलना चाहते हो, जी जान से खेलो, आपको सब हेल्प करेंगे. બેઝિકલી શુભેચ્છા મુલાકાત હતી. પ્રાઉડ મોમેન્ટ છે બરોડા માટે કે બરોડાની દીકરી વર્લ્ડ કપ ચેમ્પિયન બનીને અહીંયા પધાર્યું છે. જે દિવસનું એમની શોભાયાત્રા ત્યાં આઈ વોઝ નોટ હિયર, આઈ વોઝ આઉટ ઓફ ટાઉન, એટલે હું પાર્ટિસિપેટ નથી કરી શક્યો. પણ અમને લાગણી હતી કે એમને કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ. ખાસ કરીને દીકરીઓ માટે એક પ્રોત્સાહન છે. વડોદરાની રમતગમતમાં ઇન્વોલ્વ તમામ દીકરીઓ અને ગર્લ્સ માટે આ એક પ્રોત્સાહન છે, ફક્ત ક્રિકેટ નથી, તમામ ગેમ્સ માટે. એટલે એમને પ્રોત્સાહન આપતા અમને અભિનંદન પણ પાઠવ્યું છે અને એમની ગ્રોથ માટે ક્રિકેટ અથવા એમની પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે વડોદરા તરફથી જે પણ સહયોગ જોઈએ એ પણ અમે સિટી તરફથી કરી આપવા માટે એમની આજે કીધું છે. એટલે આવનારા દિવસોમાં આપ જાણો છો કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વડોદરા સિટીમાં અત્યારે વેગ આપી રહ્યા છે. અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ, ક્રિકેટ ગ્રાઉન્ડ, બધું અમે તૈયારી કરી રહ્યા છે. આવનારા 2 થી 2.5 વર્ષની અંદર તૈયાર થશે અને આપ જાણો છો કે ગુજરાત સ્પોર્ટ્સ માટે ઘણું બધું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. આશા રાખીએ કે વડોદરા પણ આ જ દિશામાં આગળ વધશે, જેથી કરીને એક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાથે ખેલાડીઓનું પણ એક મંચ મળે. એ દિશામાં વડોદરા આગળ વધી રહ્યા છે. ત્યારે રાધા યાદવને અમે સન્માન કર્યા અને એમના જોડે ચર્ચા વિમર્શ કરી અને ફ્યુચર માટે એમની જે સપોર્ટ જોઈએ સિટી તરફથી અને સિટી ગવર્મેન્ટ તરફથી કરવા માટે એમને અમે સપોર્ટ આપ્યો છે.